નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। મોરબી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે સતત નશીલું પ્રવાહી જિલ્લામાંથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી રહ્યા છે। કોડિંગ કપ સિરપનો મસ્ત મોટો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબીના રંગપર ગામ નજીક આવેલ આર ટાઇલ કારખાનામાં દરોડા પાડી અંદાજિત 90,000 સિરપની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને 3 શખ્સને અટકમાં લીધા છે। તેમજ વધુ માહિતી મુજબ આ સિરપનો જથ્થો ઝારખંડથી આવ્યો હોવાની માહિતી મળી છે। ઝારખંડથી નશીલી સિરપનો જથ્થો મોરબી સુધી પહોંચ્યો કેવી રીતે તેવા સવાલો ઉઠ્યા છે। પોલીસ ચેકપોસ્ટ રાખી વાહન ચેક કરતી પણ આ સિરપનો જથ્થો કેમ ધ્યાને ના આવ્યો? તો જે સ્થળે મોરબી એલસીબી ટીમે દરોડા પાડ્યા તે સ્થળે છેલ્લા 10 દિવસથી કાળો કારોબાર ચાલુ હોવાની લોકચર્ચા થઈ રહી છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી।